આપનું સ્વાગત છે સમાચારમાં। સૌથી પહેલા વાત કરીશું અમદાવાદની, જ્યાં બોગસ ટ્રસ્ટીઓનું કારસ્તાન અને લાખોની છેતરપિંડીનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદમાં વકફ બોર્ડમાં બની બેઠેલા ટ્રસ્ટીઓએ લાખોની ઠગાઈ કરી હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। બોગસ ટ્રસ્ટી બનીને આરોપીઓએ 100 કરોડની મિલકતનું 20 વર્ષો સુધી ભાડું પણ વસૂલ્યું અને બોર્ડમાં જમા ન કરાવીને એએમસી તથા વકફ બોર્ડને પણ ચૂનો ચોપડ્યો છે। સમગ્ર મામલે કાર્યવાહી કરતા ગાયકવાડ હવેલી પોલીસે 5 આરોપીયા કેસમાં પકડી પાડ્યા છે। ઝડપાયેલા આરોપીઓમાં સલીમ ખાન, મોહમ્મદ યાસર, મહેમૂદ પઠાણ, મોહમ્મદ ચોબદાર, સાહિદ શેખનો સમાવેશ થાય છે। આરોપીઓની ધરપકડ બાદ તમામને સાથે રાખીને પોલીસે પંચનામું કર્યું હતું। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે એએમસીની જગ્યા પર બનાવાયેલી સ્કૂલ 2001ના ભૂકંપમાં જર્જરિત બની ગઈ હતી। આ મોકાનો ફાયદો ઉઠાવી 2009માં બની બેઠેલા ખોટા ટ્રસ્ટીઓએ શાળાનું બાંધકામ તોડીને ઉર્દુ શાળા બનાવવાના બદલે 10 દુકાનો તાણી બાંધી। ગુનામાં સામેલ આરોપીઓએ આ તમામ દુકાનો ભાડે આપી દીધી અને ભાડું ટ્રસ્ટમાં જમા કરવાના બદલે ચાઉ કરી ગયા। મામલો ધ્યાને આવતા જ હવે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે। કુલ 5000 ચોરસ વાર જેટલી જગ્યા છે। એ વારની જગ્યા જે વકફ બોર્ડમાં જે એના ટ્રસ્ટી તરીકે જે રીતના એસ્ટાબ્લિશ થવું જોઈએ, જે એનો વકફ સુધારા અધિનિયમ 2013 અને એની પહેલાંના જે વકફ નિયમમાં જે ટ્રસ્ટી તરીકે આ બંને જે ટ્રસ્ટ છે એના ટ્રસ્ટી તરીકે જે હોવું જોઈએ એ ટ્રસ્ટી ન હોવા છતાં આ જે ટ્રસ્ટની મિલકત છે એ મિલકતની અંદર 100 જેટલા મકાનો બનાવી અને એ મકાન બનાવી અને એમનું ભાડા એમના પર્સનલ યુઝ માટે કરી અને આ એક આખું કૌભાંડ કરે છે ને એ અનુસંધાનમાં ફરિયાદ દાખલ કરે છે। આ ફરિયાદ દાખલ થઈ છે અમારા પોલીસ સ્ટેશનમાં। તો કાચની મસ્જિદ વિસ્તારમાં આવેલી ટ્રસ્ટની 5000 ચોરસ મીટર જગ્યામાં આરોપીઓએ ફ્લેટ તાણી બાંધ્યાનું પણ સામે આવ્યું છે। આરોપીઓએ 100 મકાન બાંધીને પ્રત્યેકનું ₹10,000નું ભાડું વસૂલ્યું હતું અને ભાડાની રકમનો અંગત કામમાં ઉપયોગ કરતા હતા। આશરે 100 કરોડની આસપાસની મિલકતોનો બની બેઠેલા ટ્રસ્ટીઓએ બારોબાર વહીવટ કરીને ન માત્ર વકફ બોર્ડને પરંતુ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનને પણ ચૂનો ચોપડ્યો છે। ઉલ્લેખનીય છે કે ગુનામાં સામેલ મુખ્ય આરોપી સલીમ ખાન ગુનાહિત ભૂતકાળ ધરાવે છે। હાલ પોલીસે 5 આરોપીના 10 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। हमको धमकियाँ देता रहेगा, नहीं हमारे को ये ट्रस्टी चाहिए नहीं, हमारे को दूसरा ट्रस्टी चाहिए। ट्रस्टी है भी नहीं है, ये जबरदस्ती का ट्रस्टी बनेंगे। અમારા મકાનો જે કાયદેસર છે ટ્રસ્ટના છે, બરાબર। બાકી આ લોકો અનલીગલી રીતે આ લોકો ટ્રસ્ટી નહોતા ને 20 વર્ષથી અમારી જોડે બધાની જોડે ભાડું ઉઘરાવી અને પૈસા વસૂલ કરતા હતા, બરાબર છે। અને અમારી મ્યુનિસિપાલિટીની એક શાળા હતી, અમારે ઉર્દુ સ્કૂલ હતી, એ પણ તોડીને આ લોકોએ દુકાન બનાવી નાખી, 10 દુકાન બનાવી અને ત્યાંથી પણ મોટું ભાડું વસૂલ કરતા હતા, બરાબર છે। અને એના માટે અમે ફરિયાદ કરી સાહેબને, હવેલી સાહેબને, અને સાહેબ એમને બોલાવીને બહુ સારું કામ કર્યું છે પીઆઈ સાહેબે। કાચની મસ્જિદની પાસે હમણાં હાલ તમે જાઓ ત્યાં ખુરશીઓ મળશે, એની બેન્ચો મળશે બેસવાની ને એના લુખ્ખાઓ ત્યાં બેસે છે ને આ કોઈ પણ ત્યાં માણસો બધા ગરીબ રહે છે। એનું બેકગ્રાઉન્ડ એ છે સાહેબ કે એને નાગાલેન્ડનું હથિયારનું કામ છે એનું, પણ ત્યાં લુખ્ખા ગુંડાઓ એટલા છે કે કોઈ પણ માણસને દબાઈ દે છે। ગરીબ માણસ નોર્મલ માણસો ત્યાં રહે છે સાહેબ। હવે કોણ ફરિયાદ કરવા જાય, કોણ ન્યાય લેવા જાય, એને ત્યાં જે ધમકાઈ દબાઈને ફરિયાદ કરવા નથી જવા દેતા। એ ઓછા સમયગાળામાં વધુ રૂપિયા કમાવા